નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવસારી જિલ્લામાં બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ ચૂક્યા બાદ અનેક લોકો મેદાને ઉતર્યા હતા, પરંતુ બિલીમોરા નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાવવાનો શરૂ કરી દીધો છે। હા, ભાજપની 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયેલા જાહેર થવાની લગભગ નિશ્ચિતતા છે। સત્તાવાર જાહેરાત હજુ કદાચ કાલે થાય, પરંતુ આજે નિશ્ચિતતા થઈ ગઈ છે કે ભાજપનો ભગવો લહેરાવો શરૂ થઈ ગયો છે। બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં 3 મહિલાઓએ મોરચો માંડ્યો છે અને 3 મહિલાઓએ ભાજપના કમર ખીલવી નાખ્યા છે। હજુ તો ચૂંટણી જ્યાં પડઘમ સંભળાય, હજુ તો ચૂંટણીની વાતો થાય, ત્યાં એ જ પહેલાં ભાજપે 3 એક્કા મેદાનમાં ઉતારી દીધા છે અને 3 આ વિજય ચહેરાઓ છે। એમની સામે કોઈ ઊભું નથી રહ્યું। હા, એમની સામે બિલીમોરામાં કોઈએ ઊભું રહેવાની હિંમત નથી કરી, અથવા તો એમને જાતે જ પરાજય માની લીધો હોય એવું કદાચ માની શકાય। કોઈ રાજકીય પક્ષો ભલે મોટી મોટી વાતો કરતા હોય, પણ આ 3 મહિલાઓની સામે આ રણચંડી કહેવાય, આમને લક્ષ્મી વંદના કહીએ કે શું કહીએ એ ખબર નહીં, પરંતુ હવે આ 3 ચહેરાઓ ચોક્કસ બિલીમોરા નગરપાલિકાના સત્તામાં બેસવાના છે। તો પહેલાં તો આપણે એમને અભિનંદન આપીએ। બેન, બિનહરીફ હજુ ચૂંટાયેલા કદાચ કાલે જાહેર થશો કે પરમ દિવસે જાહેર થશો, પણ આમ અંદર ખાને તમને ખબર પડી કે પેપર ફૂટી ગયું છે, કેવી ખુશી? ચૂંટણી લડવી પડે, આનંદ તો ઘણો છે, પણ એટલી જવાબદારી પણ હવે વધી ગઈ છે કામ કરવાની। બેન, ફટાકડા ફોડવાના, પેંડા વેચવાના, જલેબી વેચવાના, શું કરવાના? ભાજપનું કમર તમે ખીલવી દીધું। નેતાઓ પ્રચાર કરવા જાય, લોકો પાસે ઘરે જવું પડે, એના પહેલાં તમે વિજયી થઈ ગયા। તો અમે પેંડા વેચશો? મીઠાઈ વેચશું, જરૂર વેચશું મીઠાઈ। ચોક્કસ હું ભાજપના હોદ્દેદારને કહીશ, ભાઈ અમને મીઠાઈ ખવડાવજો ભાઈ। બેન, એકવાર તો સત્તા પર હતા, એ પાછી પેટા ચૂંટણીમાં એટલે પેલી ઘૂસમાઈને બન્યા હતા, હવે ડાયરેક્ટ એન્ટ્રી। શું ચમત્કાર છે બેન? તમારે કંઈ જાદુ છે તમારી પાસે કે આ બધું શું છે? મને જે લાસ્ટ ટર્મમાં કામ કરવાની તક મળી પાર્ટી માટે, તો હવે વધારે કામ કરશું। બુરાભાઈ, ભાજપનું નામ જે દિવસે તમે પ્રમુખ બન્યા પછી આખે બધે જ ધીમે કોંગ્રેસ મુક્ત ભાજપ થઈ ગયા। બિલીમોરા બાજુ તો બેટિંગ પહેલાં સામેવાળાને ડાબી તમે આપવાની, આવું કેવું? આ 3 જણા જીતાવી દીધા, સીધી સામેવાળાને તક બી નહીં, ફિલ્ડિંગ બી નહીં પડવા દીધી। એ જ તો ભાજપ છે। શું કરશો? બાકીની બેઠકો કેવી રીતે જીતશો? શું રણનીતિ હશે? 3ની ખુશી તો ચોક્કસ હોય છે, પણ આ ખુશીમાં હવે બાકીને સત્તા કેવી રીતે મેળવશો? અમારે તો આ વખતની 36 બેઠક જે બિલીમોરા નગરપાલિકાની છે એ ચોક્કસ ખૂબ મોટા માર્જિનથી જીતવાની આશા છે, કારણ કે અમે આ વખતની પાર્ટીએ જે કંઈ ઉમેદવારો નક્કી કર્યા છે એ બધી જ બાબતોની ચિંતા અને બધી જ જાતના સમીકરણોને ધ્યાનમાં રાખીને બધા ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે। એટલે અમને ચોક્કસ ખાતરી છે કે આ વખતે બિલીમોરાની જનતા, જેમ નવસારી અને ગંડેવી શહેરની જનતાએ જે 24 ગંડેવીમાં અને નવસારીમાં 52માંથી 51 સીટો જીતાડી હતી, એ જ રીતનો પેટર્ન આ વખતે બિલીમોરામાં પણ થવા જઈ રહ્યો છે, એવી અમને ચોક્કસ અત્યારના માહોલ પર દેખાઈ રહ્યા છે। કારણ કે આજે જે ફોર્મની ચકાસણી હતી એની અંદર અમારા પાર્ટીના 3 બહેનો બિનહરીફ ચૂંટાઈ આવી છે। કદાચ હજુ જાહેરાત થવાની બાકી છે, આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, પછી જાહેરાત કરવામાં આવશે, પણ અમારે વિજયની શરૂઆત થઈ ચૂકી છે। અને રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસે તો જે ગઈ વખતે 25 ઉમેદવાર ઊભા રાખ્યા હતા, આ વખતે તો એને મેજોરિટી મળે એટલે પૂરતા ઉમેદવાર જ નથી ઊભા રાખ્યા, કારણ કે એને કંઈ 18 કે 19 જેટલા જ ઉમેદવારો મળ્યા છે, બાકીના વોર્ડોમાં એને ઉમેદવાર નથી મળ્યા। તો એ પાર્ટી કેવી રીતે સત્તા બનાવવાની એ એક મોટો વિષય છે। તો લોકો કોંગ્રેસ પર કેવી રીતે વિશ્વાસ કરવાના કે આ કોંગ્રેસને મત આપીને જીતાડીએ, પણ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ મોટો વિશ્વાસ અને આદર છે, એને લઈને સતત ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે વિધાનસભા હોય કે લોકસભામાં ખૂબ મોટા માર્જિનથી લોકોને જીતાડવામાં આવ્યા છે। સાથે સાથે બિલીમોરા શહેરની વિકાસની ગતિ પણ રોકેટ ગતિએ ચાલી રહી છે, કારણ કે બિલીમોરા જેવા નાના શહેરમાં 2 મોટા ઓવરબ્રિજ આરઓબી આવા બિલીમોરા શહેરમાં જોઈને આપણને ખૂબ આનંદનો થાય એવી વસ્તુઓ છે, પણ બીજા રોડ હોય કે રસ્તા હોય કે પાણી, એની પણ ખૂબ સારી વ્યવસ્થાઓ બિલીમોરામાં થઈ ગઈ છે। અને બાકીના જે કંઈ પણ કામો છે એ આવનારી નવી ટીમ, અમારા નવા મંડળના પ્રમુખ પણ અત્યારે એકદમ યુવા ચહેરો છે નીરવભાઈ,
અને એની સથવાર એને અમારી ટીમ વિજયભાઈ અને અમારા પુરાણા બંને મહામંત્રીઓ અને અમારી જિલ્લાના પ્રભારીઓ અને અમારી જિલ્લાની ટીમ એ બધા ખભે ખભે મિલાવીને આ વખતે ચોક્કસ જે બિલીમોરાના જે પરિણામો છે જે 36માંથી 36 અમારી લાવવાની ગણતરી છે તેમાં ચોક્કસ અમે સફળ થશું એવું અત્યારનો માહોલ અમને દેખાય. ચોક્કસ ભાજપના ચાણક્ય તરીકે રમેશભાઈ તમારું નામ ચાલે છે. ગમે તેમ સેટિંગ તમે કરી નાખો, setting.com. આમ રાષ્ટ્રીય કક્ષાએ અમિત શાહ અને અમારા નવસારીના અમિત શાહ તમે કહેવાઓ, આ છત્રી લાવશો, કેવી રીતે લાવશો, શું આયોજન? 36 લાવશું. તમે 18 તારીખે જોજો. આપણે ત્યાં નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકાર, ભૂપેન્દ્ર પટેલની ગુજરાતમાં સરકાર અને CR પાટીલ સાહેબનું સફળ નેતૃત્વ છે. એમના માર્ગદર્શન હેઠળ ભૂરાભાઈ સક્ષમ જિલ્લાના પ્રમુખ છે. એ બધાનો અહીંયા મિશ્રણ કરીએ ને 36 આવી જ જવાની છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિજયભાઈ, આમ તો વરસાદ આવે એટલે છત્રી યાદ આવે, પણ હવે ચૂંટણી આવીને છત્રી યાદ કરવાની કે 36 બેઠક આવશે, 36 બેઠક આવશે. છાંયડો મળશે ભાજપનો અમારી બિલીમોરાની જનતાને? 36 બેઠક લાવશો? ચોક્કસ લાવીશું. આ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ જે રીતે ઉમેદવારો નક્કી કર્યા છે અને એ બધા જ સક્ષમ ઉમેદવારો છે. ખાસ કરીને આજે તમે જે રીતે કહ્યું તેમ 3 ઉમેદવારો તો અમારા વિજયી બની જ ચૂક્યા છે. બાકી રહ્યા 33 ઉમેદવારો. તો એ 33 ઉમેદવારો ખરેખર અમે બધા જ કાર્યકર્તાઓ સાથે મેદાનમાં જવાના છે. અમે અત્યાર સુધીના જે શાસનના અંદર બિલીમોરા નગરપાલિકાના અંદર જે વિકાસનો કામ કર્યા છે એ વિકાસના કામોને લઈને અમે લોકોની વચ્ચે જવાના છે. જે રીતે ભૂરાભાઈએ કીધું તેમ 2 ROB જે બન્યા છે, બિલીમોરા પૂર્વ અને પશ્ચિમમાં સમાન એક સરખું વેચાયેલું છે અને એમાં આવવા જવા માટે લોકોને ખૂબ તકલીફ પડતી હતી. આ ઓવરબ્રિજના કારણે લોકોને ખૂબ રાહત થઈ છે. એવી જ રીતે બીજા જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અમારું છે, ખૂબ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ગયું છે. એમાં આ નવી બોડી આવે એટલે તરત એનું લોકાર્પણ પણ થવાનું છે. યુવાનો માટે ત્યાં આગળ સ્વિમિંગ પુલ અને જીમની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે. એ જ રીતે જે 2 સુંદર તળાવોનું પણ અમારે ત્યાં બ્યુટિફિકેશન થયું છે, જે જુબિલી તળાવ હોય કે પછી સોમનાથ તળાવ, એ પણ લગભગ એ કામો પૂર્ણતાને આરે છે. થોડા જ સમયના અંદર અમે એકચ્યુઅલી દરખાસ્તો કરી દીધી છે. બંદર જે છે એનો વિકાસ કરવાનું પણ કામ ટૂંક સમયમાં થવાનું છે. ઘણા વખતથી જે ગણપતિ વિસર્જન વખતે પણ તકલીફ પડતી હતી અને બીજી પણ રેલ વખતે પણ તકલીફ પડતી હતી, તેમાં આ બંદરના ડેવલપમેન્ટ અને બંદરનું ત્યાં આગળ રિવરફ્રન્ટ બનાવશું તો એના કારણે લોકોને ફરવા ફરવાનું સુંદર સ્થળ પણ મળશે અને આ રેલ માટે રેલનું પાણી જે માછીવાડના અંદર આવી જાય છે તેમાં પણ લોકોને રાહત થશે પ્રકારની યોજના બનાવવા જઈ રહ્યા છે. આમ આવા વિકાસના કામોને લઈને અમે લોકોની વચ્ચે જશું એટલે ચોક્કસ મને ખાતરી છે કે બાકીના 33 પણ ચૂંટાઈ જ આવશે. ચોક્કસ અહીંયા યુવા ચહેરો છે અને કદાચ એનું નસીબ છે કે મારી સાથે પહેલી વાર ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું. નેતાઓ મારાથી ઇન્ટરવ્યૂ કરતાં થોડાક ખચકાય છે, પણ આજે ખુશીના સમાચાર છે એટલે એવું તમારું મોં મીઠું અમને શું ખવડાવશો તમે મીઠાઈમાં? બિલીમોરાની પ્રખ્યાત નંદીની પીટીસ તો અમે જાતે ખાଇବା અમારા પૈસે, પણ હવે જીત્યા તો પછી શું ખવડાવશો? ઠાકોરની મીઠાઈ અમારી આ સ્પેશિયાલિસ્ટ. તો ઠાકોરની મીઠાઈ તો પ્રજાને તક આપ્યા વગર તમે મેળવી દીધી. તમે પ્રમુખ તરીકે બન્યા પછી નવા યુવા કહેવાય કે આમ જેમ મેં કીધું છત્રી આવશે, તમારી તો છત્રી ક્યાંથી આવી ગઈ અમને કોઈને ખબર નહીં પડી. બિલીમોરાવાળા ભાજપવાળા હોતા રહી ગયા. તમે ટીમ તમારી નથી બનાવી રહી ને પાલિકા બનાવી દેશો? ભારતીય જનતા પાર્ટી જે મને ચાન્સ આપ્યો છે અને તરત જ ઇલેક્શન આવી ગયું છે. અમારી બોડી બને પહેલાં ઇલેક્શન આવી ગયું, પણ અમારા પૂર્વ પ્રમુખ વિજયભાઈ, અમારા 2 મહામંત્રી, અમારા રમેશભાઈ હિરાણી અને નિલેશભાઈ શર્મા, એમનો સાથ સહકાર અને આખી બિલીમોરાની જનતાના સાથ સહકારથી અમે 36માંથી 36 લાવીશું. ચોક્કસ. એટલે તમારે જેમ છત્રી જેમ આવી ગઈ એમ છત્રી નહીં આવશો ને? ચોક્કસ ને. અમારી પ્રજાને છત્રી આપ્યા પછી તમે છત્રી નહીં આપશો ને? ના, 36માંથી 36 આવશે. નહીં, એમ નહીં, પણ 36 આવ્યા પછી પ્રજાએ છત્રી આપી પછી તમે અમને છત્રી નહીં આપશો ને? ના, ચોક્કસ ના બનશે. ચોક્કસ. તો બિલીમોરા ભાજપનો અત્યારે ચહેરો કેસરી થઈ ગયો છે, કારણ કે કેસરીઓ કરવા પહેલાં જ, જંગ લડવા પહેલાં જ જીત હાંસલ થઈ ગઈ છે અને 3 મહિલાઓએ આજે રણચંડી બનવા પહેલાં જ, કારણ કે રણચંડી બનવા માટે મેદાનમાં ઉતરવું પડે, પરંતુ કહેવાય છે કે મહિલાઓ તો ઘરની રાણી હોય, પણ હવે બિલીમોરાની 3 રાણીઓ આજે નિશ્ચિત થઈ ગઈ છે અને આ 3 રાણીઓ વિજયી થઈ ચૂકવાની વિધિવત જાહેરાત બાકી છે, પરંતુ એમની સામે કોઈ જંગ નથી, એમની સામે જંગે કોઈ મેદાનમાં નથી. કદાચ એમના પતિદેવનું ઘરમાં કેટલું ચાલતું હશે કે એ ખબર નહીં,
પણ હવે આ 3 બહેનોનું આપણા ગામમાં રાજ થવાનું છે. આ 3 બહેનો આપણા પર રાજ કરવાની છે. ભલે ઘરમાં એમના પતિદેવનું ચાલે કે ના ચાલે, પણ હવે એમનું રાજ ચાલવાનું છે. અને ફરી એકવાર ભાજપને અભિનંદન આપીએ. અને ખરેખર સવાલ એ થાય કે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો સામે હવે મને સવાલ એ થાય એક પ્રજા તરીકે કે તમે એક ઉમેદવાર ના રાખી શકતા હોય, આટલી જૂની પાર્ટી હોય, અને તો પછી અમે બીજા અન્ય ઉમેદવાર જે ઊભા છે, કારણ કે તમારી બહુમતી જ નથી આવવાની, જેમ ભૂરાભાઈએ કીધું તેમ, તો શું કરવા મત તમને આપે? મારી પ્રજા મત આપીને કોઈ ઉમેદવારને છૂટશે તો એ ઉમેદવાર સત્તા પર નથી આવવાનો. તો કોંગ્રેસ આ જાતે જાણીને આપઘાતી પ્રયાસ કર્યો હોય એવું કહી શકાય. બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભલે કોંગ્રેસના ઉમેદવારો મેદાને હોય, પરંતુ કોંગ્રેસે જાતે આત્મહત્યા કરી હોય એવું અત્યારે તો દેખાય છે. અને એનું પરિણામ ચાલુ થઈ ગયું છે. અને એ પરિણામ આજે ભાજપનો ભગવો લહેરાઈને થયો છે. ટીમના તમામ લોકોને આપણે એક દર્શક તરીકે, એક પ્રજા તરીકે પણ અભિનંદન આપીએ, કારણ કે જે જીતે એ જ સિકંદર કહેવાય. અને આ જીતેલા સિકંદરોને સલામ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.